આજે બોલું છું, રોજ બોલતી રહીશ, ક્યારે હાથ લોબો નહીં કરવા દઉં. એ રોમવારી મેલડી છું, વટવારી માતા છું. સ્વાભિમાનથી ધૂણું છું, અભિમાનથી નહીં. કોઈક ભાવથી બોલાવો ને તો ગમે તે છે, પણ કોઈ રૂપિયા બતાવીને મને બોલાવો, ખરીદવા જાય, હું કુખાર મેલડી હાથમાં ના આવું. શરમમાં મારા દીકરાને ઝાલી જાય, પણ હું મેલડી ના જઉં. મારા દીકરાને પરાણે પકડી જાવ કે લે હેડો હેડો, એ તો બાપડો શું કરે? મારો દીકરો ભોળિયો પૂછી જો, ગમે તે એમ કે ને કે હેડો અહીં બેસી જાવ તો બેસી જાય, નેચે બેસી જાવ તો બેસી જાય. આ બધા ના કર, નેચે માડી ચો બેહો માટી બરો સાફ કરી આલું. વાદળ મને બહુ ફેસિલિટી આલ્યા વગર પૂછ. આ શું ખોટું? જે જોડે ફરતા હોય, જોડે રહેતા હોય, એમને ખબર હોય ગમે તે વસ્તુ, કોઈ વસ્તુ એ ના નહીં. તમે તમારા ઘેર લઈ જાવ તો એ આવી જાય. પણ આ બધાથી છેટા રાખવાનું કારણ શું છે? આ કારણ છે કે મારે તમને મારા મેલડી ના બનાવત, મારા દીકરાની ઓળખ હલાવી. શું તો મારા દીકરાથી જ ઉમાતા જોવો છો તો મારા દીકરાને જ ને. એ શરીર એનું છે, અવાજ એનો છે, પણ અંદર પ્રેરણાદાયક શક્તિ છે. હું મેલડી છું. અમુક કે માતાજી મોણસ ના આવે તો ના, માતાજી કોઈ નહીં આવતા, પણ માતાજીનું નામ દો ને એટલે એની શક્તિનો આવેશ થાય, અને એની શક્તિની આવેશથી કોઈ મનુષ્યની અંદર પ્રેરણા થાય, અને પ્રેરણાદાયક શક્તિ બોલે એનું નામ મેલડી. શું કહેવાય?